બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ગોપીનાથજી મહારાજની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા સુંદર આપણને સરસ ભગવાનના ચરિત્રો સંભળાવતા હતા એવા પરમ પૂજ્ય વક્તાશ્રી, આ મહોત્સવના અન્ય મંદિરના પ્રેરક એવા પરમ પૂજ્ય સદગુરુ શ્રી પ્રભુચરણ સ્વામી, અમારે ભક્તિ સંભવ સ્વામી, ભક્તિહરિ સ્વામી, હરિપ્રિય સ્વામી આદિ વડીલ સંતો અને સર્વે યજમાનો અને સર્વે ભાઈઓ બહેનો, સુંદરા પીપળ ગામમાં નયનરમ્ય મંદિર થયું. હમણાં અમારે રાધારમણ સ્વામી કીધું એમ આવું નકશીવાળું મંદિર, બહુ મોટું સિટી હોય અને ઘણા સત્સંગી અને તે પૈસાવાળા હોય તો આવું મંદિર થાય. પણ આ પીપળ ગામમાં આવું સારું નકશીવાળું ને આવું ભવ્ય મંદિર થયું એ બહુ મોટી વાત છે. અને સ્વામિનારાયણ ભગવાનનો મત છે, મહારાજ કે અમે જે મંદિરો કર્યા છે તો મંદિર હશે તો ઉપાસના રહે અને મોક્ષનો માર્ગ ચાલુ રહે. એટલે મહારાજે એ વખતે મોટા મોટા મંદિરો કરાવ્યા. ત્યાર પછી પણ મહારાજ કહેતા કે જે હરિભક્તોને ગામડે સાધુ આવે ત્યારે એને 10 દી 15 દી રોકવા હોય તો તમે તમારા ગામમાં મંદિર કરજો. મંદિર હશે તો સંતો આવશે અને એ ત્યાં રોકાશે. એટલે આ મંદિરના માધ્યમથી સરસ બધાને સેજે સેજે ભગવાનના દર્શન થાય, એની ભક્તિ થાય અને સેજે સેજે જીવ આ લોક અને પરલોકમાં સુખી થાય. અને આવા નાના એવા ગામમાં અમારે પ્રભુચરણ સ્વામીએ આવું સુંદર ભવ્ય મંદિર કર્યું. કારણ કે અહીંયા નકર એવો મોટો સત્સંગય નથી અને મંદિર કરવાને આ પ્રતિષ્ઠામાં બહુ મજા આવે, બધું સારું તૈયાર થઈ જાય ને. અને એ 2 ટાણા 3 ટાણા બધું રહોડું સારું અને સભા મંડપ સારો અને રજાના દિવસો એટલે મજા આવે. પણ આ મંદિરો ગામડે એમનામ થતા નથી. સાધુ રાતદી એક કરે અને કેટલો ટાઈમ મેનેજ કરે, 2-5 વર્ષ, ત્યારે માંડ ગામડાઓમાં મંદિર થાય છે. કારણ કે ગામડાઓમાં હવે યુવાનને રહ્યા નથી, દાદાઓ રહ્યા છે અને એની કેડે હવે ચાવી રહી નથી. સમજી ગયા ને? અમુક ગામડા, હમણાં હું ગામડા ફરું જોઉં, જાજી જગ્યાએ સ્વામી ટિફિન હાલે છે, ત્યાં રહોડામાં હળદરની ચટણી નથી, કાંઈ નથી, એ કે ટિફિન આવી જાય છે અહીં દાદા દાદી. એટલે ગામડાઓમાં આવા મંદિર કરવા એ બહુ અઘરું છે. પણ અમારે પ્રભુચરણ સ્વામીએ સુરત આદિકથી એ બધું ફાળો લાવી અને આવું સારું મંદિર ગોપીનાથજી મહારાજના છત્રછાયામાં બનાવ્યું છે. તો હવે અહીંયા જે ગામમાં રહેતા હોય ને એને મારે એક જ વિનંતી છે કે આવું સારું સ્વામીએ તૈયાર મંદિર કરી દીધું છે તો હવે સવાર સાંજ ભગવાનના દર્શને આવવું ને આવવું. ડીશ તૈયાર કરી દીધી, હવે આપણે ખાલી જમવાની છે. એટલે રોજ ભગવાનના મંદિરે આવવું. સ્વામી આવું મંદિર કરી દીધું. હવે ગામવાળાની જવાબદારી છે કે ભગવાનની સેવા કરવી, ભગવાનના થાળ કરવા, આમાં વારા કરવા પડશે. આજ આનો થાળ, આજ આનો થાળ. ઝાઝા ઘર ન હોય તો અઠવાડિયે અને ઝાઝા ઘર હોય તો 15 દી અને એથી ઝાઝા ઘર હોય તો મહિને. પણ એ બધાએ તો ભગવાનને પાકો થાળ આવશે, નકર રોજ હાકર આવશે. પૂજારી ખાલી છે તો હાકર આવશે. પણ ગામડાઓમાં હવે આવી સિસ્ટમ થઈ છે, હરિભક્તો થાળ લાવે ઘરે અને ભગવાનને ધરાવે છે. અને હમણાં વક્તા અમે આવ્યાથી કહેતા કે આ ગામમાં ગોકળી ભાઈઓ પણ ઘણા છે, એટલે એ બધાય રોજ સવારે ઠાકોરજી માટે 1 લોટો દૂધનો લઈને આવશે. એમાંય વારા કરી દેવા. એટલે ભગવાન ઠાકોરજી દૂધ જમે, થાળ જમે અને સારી ભક્તિ થાય તો આ ગામનું પણ કલ્યાણ થાય, ગામની પ્રગતિ થાય. એક છેલ્લી વાત કહી દઉં, જે ગામમાં ભગવાનના મંદિરો થયા છે એ ગામનો બહુ વિકાસ થયો છે. એટલે
પીપળ ગામનો પણ હજી વધારે વિકાસ થાય. ઠાકોરજી આવશે. કાલે ભગવાન અક્ષરધામમાંથી અહીંયા પીપળમાં પ્રગટ થવાના છે. ભગવાનની પ્રતિષ્ઠા એટલે એનું પ્રાગટ્ય કહેવાય. એટલે કાલે અક્ષરધામમાંથી ભગવાન આવી અને અહીં પીપળ ગામમાં બિરાજમાન થાય. એટલે સરસ આ ઉત્સવ પણ ચાલે છે. આમાં જેણે જેણે સેવા કરી હોય એનું ભગવાન સર્વે રીતે મંગળ કરે એવી પ્રાર્થના છે. આ ઉત્સવ થવાનો હતો. અમારા પ્રભુ સ્વામીનો ફોન હતો સતશ્રીને કે તમે ખાસ ઉત્સવમાં આવજો. પણ અત્યારે સતશ્રી સ્વામીની કથા સિદ્ધપુર પાસે બિલિયા અહીંયા કથા ચાલે છે. એટલે સ્વામી આવી શક્યા નથી. પણ સ્વામીએ મને ખાસ કીધું હતું કે તમે એ બાજુ સૌરાષ્ટ્રમાં છો તો તમે એક દી પીપળ ખાસ જાજો. એટલે સ્વામીએ બધાને સંતોને ખાસ પ્રભુ સ્વામીને અને બધા યજમાનોને જય સ્વામિનારાયણ કીધા છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.